નમસ્કાર। રાજકોટ જિલ્લાના પડધરી ખાતે આવેલી સરકારી આઈટીઆઈ બિલ્ડિંગને ભયજનક જાહેર કરતા બોર્ડ લગાવવામાં આવ્યા। માત્ર 13 વર્ષ જૂનું આ બિલ્ડિંગ હવે જર્જરિત હાલતમાં પહોંચી ગયું, જ્યાં કોલમ અને દિવાલોમાં તિરાડો જોવા મળી રહી। આ સંજોગોમાં અંદાજે 250 જેટલા વિદ્યાર્થીઓનો અભ્યાસ પ્રભાવિત થયો। હાલ ક્લાસીસ ઓનલાઈન ચાલી રહ્યા, જ્યારે પ્રેક્ટિકલ શિક્ષણ સંપૂર્ણ રીતે બંધ છે। વિદ્યાર્થી નેતા નિખિલ ભોજાણી દ્વારા માંગ કરવામાં આવી છે કે વિદ્યાર્થીઓના ભવિષ્યને ધ્યાનમાં રાખી પડધરીમાં જ વ્યવસ્થા કરવામાં આવે અને નવા બિલ્ડિંગનું કામ તાત્કાલિક શરૂ કરવામાં આવે। સરકારને પણ અપીલ કરવામાં આવી છે કે આ મુદ્દે ઝડપથી પગલાં લઈ વિદ્યાર્થીઓનો અભ્યાસક્રમ ફરી શરૂ કરવામાં આવે। વધુ સમાચાર માટે જોડાયેલા રહો। આરપી ગુજરાત ન્યૂઝ, રાજકોટ। નમસ્કાર, હું વિદ્યાર્થી નેતા નિખિલ ભોજાણી। આજ રોજ પડધરી ખાતે આવેલ સરકારી આઈટીઆઈમાં જે 2013-2014માં બનેલી છે, બરાબર, 15/8/2014ના રોજ આઈટીઆઈનું ઉદ્ઘાટન થયેલું હતું। આજે આ આઈટીઆઈમાં બીમ કોલમમાં તિરાડો પડી ગઈ છે મોટી મોટી, અને આ બિલ્ડિંગ વાપરવા લાયક નથી, ભયંકર છે તેવા બોર્ડ લાગેલા છે। આઈટીઆઈ બંધ થઈ ગયેલ છે, વિદ્યાર્થીઓનો અભ્યાસ ઓનલાઈન ચાલે છે। હવે આ સરકારી આઈટીઆઈમાં ગમે એ કોર્સ હોય એ થિયરિકલ હોય છે અને સાથે પ્રેક્ટિકલ હોય છે। પ્રેક્ટિકલ મહત્વનું ગણાય છે। આજરોજ આ આઈટીઆઈને બંધ કરી દેવામાં આવેલ છે। વહેલામાં વહેલી તકે ગમે અહીંયા યોગ્ય જગ્યાએ તો ઝડપી પૂરઝપાટે સરકારી આઈટીઆઈનું કામ પડધરીમાં ચાલુ થાય એવી સરકાર પાસે માંગ છે। અને બીજા નંબરની વાત કે આ બિલ્ડિંગને હજી 12-13 વર્ષ થયા છે, ત્યાં ભાઈ આવું તિરાડું મંડી પડવા આ બિલ્ડિંગ કેવું બનાવેલું હશે? બીજા નંબરની વાત છે, આ આઈટીઆઈમાં 200 થી 250 આશરે વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે। અત્યારે તમામ વિદ્યાર્થીઓનો અભ્યાસ સ્થગિત કરવામાં આવ્યો છે, અભ્યાસ ઊભો રાખી દેવામાં આવ્યો છે। નો ડાઉટ ઓનલાઈન અભ્યાસક્રમ શરૂ જ છે, પણ કન્ડિશન એવી છે કે સાથે પ્રેક્ટિકલ હોય તો વિદ્યાર્થીઓને વધારે આઈડિયા આવે છે। અહીંયા ગ્રામ્ય વિસ્તારોમાંથી નોખી વિસ્તારોમાંથી બધા વિદ્યાર્થીઓ આવે છે અભ્યાસ માટે, બરાબર। સ્વાભાવિક જ છે, બધા નોખા વિષય, નોખા વાયરમેન છે, વેલ્ડર છે, ફિટર છે, તેવા નોખા કોપા છે, તેવા નોખા અંદર કોર્સો ચાલુ છે। તો કોઈ એવી સ્થાનિક પડધરીમાં જગ્યા મળે તો સાહેબોનું કહેવું છે કે પડધરી સ્થાનિકમાં જગ્યા એવી મળે, શેડ મળે તો ત્યાં અમે શિફ્ટ કરી દઈ, બધું ત્યાં અમે શરૂ કરી દઈ। તેવી ક્યાંય જગ્યા હોય તો ત્યાં પણ શરૂ થઈ શકે છે। પણ આ બિલ્ડિંગ 15/8/2014ના રોજ બિલ્ડિંગનું ઉદ્ઘાટન થયેલું હતું, પણ માનવામાં એ આવે કે 12-13 વર્ષમાં બિલ્ડિંગમાં તિરાડું પડી જાય। ગજબ કહેવાય, આ કેવું બિલ્ડિંગ બનાવેલું હશે તેવું મને જાણવા મળેલું હતું। આ બિલ્ડિંગમાં 100%માંથી 30% ખીલાસળી વાપરેલી છે અંદર, એવું આપણે જે તે સેમ્પલમાં કે એમાં લેવામાં આવ્યું એમાં તેવું જાણવામાં આવેલું હતું। આભાર।